કે મેં તમને કહ્યું એમ કે સાસુ એ શબ્દ સમાજે એટલો બધો ભયંકર રીતે તમને મને આપ્યો છે. નાના હતા ને કોઈ કામ ન આવડતું હોય એટલે મમ્મી તમને એવું કહેતા, મને મારી મમ્મી એવું કહેતા કે મારી સામે આ બધું હાલશે, સાસુની સામે નહીં હાલે. ત્યારથી એવું હતું કે સાસુબા એટલે ઓલા બે શિંગડાવાળા એ કેવા એમ, એની સામે આમ ઊભા હશું તો ધ્રુજતું. એ સાસુબા આપણી વાતને સ્વીકારશે, આપણી ભૂલને સ્વીકારશે કે નહીં? પણ લગ્ન કરીને જ્યારે તમે સાસરે આવો ને ત્યારે આ જે સમાજે ચડાવેલું ભૂત છે ને બધું ઉતરી જાય. કારણ કે આ વસ્તુ મેં જોઈ છે. અને અત્યારના બહુ ઓછા સાસુબા એવા છે કે અઘરા છે. બાકી સાસુબા બહુ હેલા છે. તમને મને લાપસી નહોતી આવડતી ને તે આપણે સાસુબાઈ શીખવાડી છે. મમ્મી ભૂલી ગઈ હતી અથવા તો મમ્મી શીખવાડતી હતી ને ત્યારે કૂદકો મારવાનું જ આખો દિવસ કામ કર્યું છે, એટલે બેહતા જ નહોતા. એટલે લાપસી નથી શીખ્યા, રીંગણું શેકાઈ ગયું કે નહીં કેમ ખબર પડે? એને નીચેથી ન અડાય, રીંગણાને ઉપરથી અડાય તો ખબર પડે ટોપો શેકાઈ ગયો. આવું હજી મમ્મીએ શીખવાડ્યું ને એ પહેલાં તો આપણે હા હારે વહી આવ્યા. પણ આ ઘણી બધી વસ્તુઓ એવી છે, પરંપરા, રીતિ રિવાજ, નિવેદ, પૂરા દાદાને શ્રીફળ, આ જેટલું પણ બધું છે ને કાંઈ ખબર નથી પડતી બેન. બધું જ જો શીખવાડ્યું હોય ને તો આપણે આ સાસુબાઈ. એટલે પરંપરાનો જો વારસો આપ્યો હોય, આપણે સંસ્કૃતિનો સંસ્કારનો વારસો આપ્યો હોય ને તો આપણી ઘરની આંગણે બિરાજમાન બે એવા ઈશ્વર સમા કે જે સસરા અને સાસુના રૂપની અંદર છે. અને જે માને છોડીને તમે સાસુબાની યારે 15-20 વર્ષથી રહ્યો છો ને, હું અમુક સાસુબાની વાત એવી પણ કરીશ, તમને એમ થાય કે મારી માં કદાચ મરી જાય ને તો મને યાદ ન આવે, પણ મારા સાસુમાને કાંઈ થઈ જાય કે અથવા તો મારા સાસુમાને કાંઈ ઈશ્વરની લેણદેણ પૂરી થઈ જાય ને કાંઈ થાય ને તો મને મારા સાસુબા બહુ યાદ આવે. કારણ કે માની સાથે ભણ્યા ગણ્યા, મામા માસી ફઈના ફૂવાને ઘરે વેકેશનમાં વિતાવ્યા, એટલે માની સાથે તમે બહુ ઓછો સમય રહ્યા છો. અને સૌથી વધારે જો તમે પરણીને આવ્યા પછી સમય રહ્યા હોય ને તો એ તમે સાસુબાની સાથે. અને તમને ભળે છે ને એટલા માટે તમે સાસુબાની હારે અહીંયા આવ્યા છો. નકર તો કે બા જાય તો હું નહીં જાઉં, અને હું જાત બા નહીં જાય. બાને કહી દેજો પહેલાં કાલે જવાનું જ, નકર મેં મારી હાડી તૈયાર કરીને રાખી છે, મારે જવાનું છે એમ. પણ છતાંય તમે, એટલે જ મેં તમને પૂછ્યું કે સાસુબાની સાથે કેટલા બેઠા છો. એટલા માટે કે છેલ્લી વ્યવસ્થાની અંદર મને ખબર પડે કે મારે સાસુબા સાથે બેઠા હોય ને તો આપને ઊભા કરવા કે નહીં. હવે મૂળ વાત ઉપર આવી. એક દીકરી એ કેવી હોય, બીજી બહેન એ કેવી હોય, ત્રીજી પત્ની અથવા તો ઘરની વહુવારું એ કેવી હોય, અને ચોથી વાત કે માં કેવી હોય. આના હું ઉદાહરણો તમને મારા સત્ય ઉદાહરણ એટલા માટે આપવા છે કે ચારમાંથી તમે જે પાત્રમાં આવો છો એ પાત્રમાં આપણે પૂરેપૂરી આપણી પાત્રતા ભજવી છે કે નહીં. કારણ કે તમે અહીં સારું કામ કરો ને તો આખો સમાજ તાળી પાડે, પણ તમે સારું કામ કરો ને તો ઈશ્વર એના દરબારની અંદર તાળી પાડતો હોય કે વાહ, મેં દીકરી બનાવી પણ પાત્ર ભજવીને આવી, મેં બહેન બનાવી પણ પાત્ર ભજવીને આવી. કારણ કે તમારા ને મારા જીવનની અંદર ઘણાય કુટુંબ એવા છે કે જેના ભાગની અંદર દીકરી એ નથી, એના જીવનમાં બેન પણ નથી, એના જીવનની અંદર 35 વર્ષની ઉંમરે ગોઠવાય નહીં, એટલે પુત્ર વધુ વહુવારું નથી. અને કેટલાય પરિવાર એવા છે કે જેની અંદર અત્યારે માને બેસવાનો સમય આવ્યો, આખી જિંદગી બિચારી મરી ગઈ કામ કરી કરીને, અને અત્યારે બેસવાનો સમય એવો તો એ માં નથી. અને તમે હું ભાગ્યશાળી છીએ કે આપણા ઘરની અંદર આ ચારે ચાર પાત્રો છે. મેં આજ સુધીમાં લગભગ મંચ ઉપરથી જેટલી વખત વાતો કરી છે ને તો મેં હંમેશા કીધું છે કે તમને એમ થાય કે એક દીકરાવાળા એમ, એક દીકરાવાળા એમ જરી કે નહીં. તમારે આંગણે તમારી સુરક્ષા, હેલ્થ સારી હોય, અને તમારી આંગણે તમારી ઉંમરે નાની હોય, અને એક આંગણાની અંદર પહેલો સંતાન સ્વરૂપે દીકરો આવી ગયો હોય ને તો ઈશ્વરને પ્રાર્થના કરજો, માતાજીને પ્રાર્થના કરજો કે માં તું પણ મારે આંગણે લક્ષ્મી સ્વરૂપે કે સરસ્વતી સ્વરૂપે રમવા માટે આવજે, તારાથી મારા આંગણા ઉજળા છે. અને કદાચ દીકરો દગો દે કે નહીં મને નથી ખબર 25 વર્ષની ઉંમરે, પણ દીકરીઓને એમ થાય કે નહીં મારી માના પેટમાં મને બળે છે એના નામ ઉપરનું. એટલે આપ સૌને મારે વિનંતી કે જે માતાજીના તમે નિવેદ માયના હોય, જે માતાજીના તમે લોટા માયના હોય, જે રાંદલમાં તમે એવું કીધું હોય કે હે રાંદલમાં મને ખોળાનો ખૂંદાર દેજે, તો મને એમ થાય કે માતાજીને એમ કહેવાનું કે મારો દીકરો જોઈશ. માતાજીને એમ થતું હશે કે લક્ષ્મી નથી જોતી ને એને દીકરો જોઈશ તો દઉં એમ. હે એ 13 ગોવણિયું કોની પાસે જમાડવા જાઓ? તમારે દીકરીના અસ્તિત્વને નથી સ્વીકારવું તો તમે 13 ગોવણિયું જમાડવા ક્યાંથી જાઓ? અને એ દીકરો તમારો પરણતો હશે તેને લૂણ ઉતરવાવાળી ક્યાંથી ગોતવા જાઓ, એને નજરું ઉતરવાવાળી ક્યાંથી ગોતવા જાઓ, એને દર બળેવના દિવસે, રક્ષાબંધન દિવસે એને કાંડા ઉપર સૂતરનો ધાગો બાંધવાવાળી ક્યાંથી ગોતવા જાઓ. અને હજી એ બધા કદાચ કોઈક સમાજમાં મળી જાય, પણ આ 25-30 વર્ષની ઉંમરે પહોંચી જાય, 25-28 પહોંચી જાય, એ નોટને વટાવવા ક્યાં જાઓ? થાય ને. દીકરીના અસ્તિત્વને તમારે આજ નહીં ને કાલે સ્વીકારવું જ પડે. અહીંયા કેટલા મા બાપ એવા બેઠા હશે કે જેની
ઘરે 2 અથવા તો 3 દીકરીઓ છે, હાથ ઊંચો કરજો. હા હા હા, આમાં તો હું આવું છું, જો હાથ મારો ઊંચો થાય. હા, વાહ. સમાજે તમને મેણું માર્યું હશે કે ઓહો 2 દીકરીઓ છે, 3 દીકરીઓ છે. તેથી બહુ ગર્વથી બહુ હરખથી કહેજો કે આ હરિવંશ પુરાણની અંદર કૃષ્ણજીના બહેન સુભદ્રાજીનો જ્યારે જન્મ થાય ને ત્યારે નારાયણ દેવર્ષિ નારદને એવું કહે છે, નારદજી એવું પૂછે છે કે ભગવાન ઘરને આંગણે દીકરીનો જન્મ ક્યારે થાય? અને હરિવંશ પુરાણની અંદર લખેલી આ વાત મારે તમને કેવી છે, એની અંદર ભગવાન નારાયણ એવું કહે છે કે તમે કોઈ એક ભગવાનની સતત 3 વર્ષ સુધી સેવા કરો. એને ઉઠાડવાના, બપોરે જમાડવાના, પોઢાડવાના, પાછે સાંજે જમાડવાના, પાછે સાંજે પોઢાડવાના, વળી પાછા સવારમાં નવડાવવાના. આ બધી જેવી એક બાળકની સેવા તમે કરો ને, આવી કોઈ એક ભગવાનની, તમારી ઈષ્ટદેવને માનતા હોય, તમે જે ભગવાનને માનતા હોય એની સતત તમે એક પણ દિવસ પાડ્યા વિના સતત 3 વર્ષ સુધી સેવા કરો. 111 જેટલા તમે વૃક્ષ વાવો, 1111 જેટલા બ્રહ્માણોને એક સાથે બેસીને જમાડો, 11,000 જેટલા તમે મોટા કહી શકાય એવા યજ્ઞો કરો, અને 1,00,000 ગાયનું દાન કરો, અને માતાજીની કૃપા થાવી હોય, આટલું પુણ્ય અને આટલી ભગવાનની 3 વર્ષની સેવા, આ બધું જ ભેગું થાય ને માતાજીની કૃપા ભેગી થાય તો તમારે મારે આંગણે એક દીકરીનો જન્મ થાય. એટલે ઈશ્વરના ચોપડાની અંદર આપણે કેટલા ભાગ્યશાળી હશે તમને ખબર. અરે સમાજને જે કેવું હોય કે સમાજને ક્યાં તમારી મારી દીકરીઓને કન્યાદાન કરવા આવું છે. એટલે આપણે આંગણે 2 છે કે 3 છે, આપણે એનાથી ઉજળા છીએ. એની 3 એવી અદ્ભુત થઈને બનાવશે ને એ 20 વર્ષ પછી તમને અંદરથી સમજાશે કે નહીં, દીકરાના મા બાપ થવું એની કરતાં દીકરીઓને મા બાપ થવું 100 ગણું સારું. આ 20-22 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવાય. બાકી અહીંયા બેઠા હોય ને બા એને પૂછો છે કે હમણાં ઓલી ઢીંગલી રમતી હતી, હજી તો માંડ નિવૃત્તિ આવી ને ત્યાં ફરીથી સંતાનોના ઘરે પાછા સંતાનો નાના થઈ ગયા. એટલે વળીથી પાછી જવાબદારીમાંથી એ સાસુબા ક્યારેય છૂટતા જ નથી. એટલે મને અંદરથી એમ થાય કે હા, દીકરીઓ 5 વર્ષની થઈ ગઈ, હવે 20 વર્ષ સાચવવાની, એ 25 વર્ષની થાય ને એના ઉજળા કુટુંબની અંદર જાય. એટલે આપણે 25 વર્ષ પછી નિવૃત્ત. સમાજ માટે, ઘર પરિવાર માટે, આ રાષ્ટ્ર માટે જે કંઈ પણ કરવું તમારા હાથ કે બંધાયેલા નથી. પણ એ દીકરાની વહુને મૂવી જોવા જવું હોય અને તમારે પ્રભાત ફેરીઓમાં જવું હોય એટલે પછી દીકરાની વહુ એમ કે બા ઘડીક એને હુવડાવી દેજો ને, મારે બરાબર 9 ને 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે, એને પપ્પા નીચે આવી ગયા છે ને હું હબ જાઉં છું. એને હા કે ના હજી તમે કયો નહીં, પહેલાં ચપ્પલ પહેરીને નીકળી હોતી જાય. એટલે તમારે પ્રભાત ફેરીમાં જવું હોય તે તમારો પ્રશ્ન છે, પણ દીકરાને સૌથી પહેલાં દીકરાના ઘરે દીકરાનો જે નાના છે ને એને સુવડાવવાનો જવાબદારી તમારી છે. એટલે સાસુ તરીકે ઘરને આંગણે દીકરા હોય ને તો આ જવાબદારી ક્યારેય છૂટતી નથી. પણ મૂળ વાત ઉપર આપણે આવીએ, દીકરી કેવી હોય. મેં તમને સવાલ પૂછ્યો કે 2 કોને છે, 3 કોને છે? આજના સમયમાં 4 પણ દીકરીઓ છે ને, આવા મા બાપ હસતા મુખે જીવે છે. સમાજ એને મેણા મારે છે, ઓહો તાર ઘર 3 દીકરીઓ, તાર ઘર 4 દીકરીઓ. પણ એ સમાજ છે ને, સમાજને ક્યાં હમણાં ઘરે પેલા વાલા માસી હમણાં કેમ વાયરલ થયા હતા એને જેમ. તમે 2 દીકરીઓ છો આવું કહેતા તમને શરમ આવે છે? નહીં શરમાવાનું. તમે 3 દીકરીઓ છો આવું તમને કહેતા શરમ આવે છે? નહીં શરમાવાનું. તમારી દીકરીઓના કપડાં કોઈ ઘરે આપી જાય? તમારી દીકરીઓને શિક્ષણ કોઈ તમને આપી જાય? આપણે જ એનું બધું જ જાતે કરવાનું, તો પછી શરમ હે નહીં, સંકોચ છે એનો. સમાજ તમને એવું કે 2 દીકરીઓ એ દીકરાવાળા ન કહેવાય, કે 3 દીકરીઓ દીકરાવાળા ન કહેવાય. તો એવા મારે ઉદાહરણ અહીંયા સમાજની વચ્ચે તમને આપને સૌને આપવા છે કે ઘરને આંગણે 1, 2, 3 કે 4 દીકરીઓ હોય ને છતાં એના બાપના આંગણા દીકરા તરીકે ઉજળા રાખ્યા છે. સૌથી પહેલી મારે તમને વાત કરવી છે કે મેં તમને કહ્યું એમ કે ઘરને આંગણે પહેલી લક્ષ્મી હોય ને તો એમ કે મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર. એને જોઉં જ્યારે જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય, માં કુળદેવી ઉમિયા દેખાય. ઓકે, 1-2 વર્ષ પછી ઈશ્વરની કૃપાથી તમારા પરિવારની અંદર બીજી દીકરીનો જન્મ થાય ને એટલે થોડુંક બાને એમ થાય કરે રે નાના ઘરે દીકરી એવી હોત તો. કારણ કે મારે 2 જુડવા દીકરીઓ છે 5.5 વર્ષની. એટલે ક્યાંય જઈએ ને તો કોઈ એમ પૂછે કે બેન તમારી? તો એમ કહું હા મારે જોડવા છે. તો કે અર 1 દીકરો આપ્યો હતો. પણ બા તમને ખબર જ નથી કે હું બેના સુખની અંદર જેટલી સુખી છું ને, આટલો કદાચ દીકરો હોત ને તો આટલી સુખી જ ન હોત. પણ હું એને બોલવા દઉં, એને કહું કે બા હજી તમારા જેવા એક ઉંમર લાયક લોકો છે ને એની હજી આ માન્યતા છે, પણ કાંઈ ફેર નથી પડવાનો. 20 વર્ષની ઉંમર થઈ ભાઈ, તમે એવું સમજો કે આપણે ગામડાની અંદર રહ્યા છીએ. મારા દીકરા તો કે વિદેશની અંદર જવા જોઈએ. આપણો કુટુંબનો અડધો હોય તો આપણને એમ થાય કે એ વધારે 2 પૈસા કમાવા જોઈએ, આ રૂપિયામાંથી $1 કમાવા જોઈએ. તો 20-22 વર્ષની ઉંમરે તમે એને વિદાય નથી આપતા કે ભાઈ તું ત્યાં પીઆર થઈ જા, પીઆર થઈ જાય. હું તેની માતાજીને પ્રાર્થના કરું તો તમે એને વિદાય જ આપીને.
જો દીકરાને તમે હસ્તમુખે આવા વિદાય આપીને આનંદિત રહ્યો છો તો દીકરીઓ 20-22 વર્ષની ઉંમરે વિદાય લઈને જવાની જ છે. તો પછી ન્યા તકલીફ કેમ? બીજી દીકરી ઘરને આંગણે આવે તો મેં તમને કહ્યું એમ કે સમાજ તમને એવું કે 2 દીકરીઓ આવીને કહેતા એક દીકરો આવ્યો હોત તો સારું હતું. ઘરને આંગણે ત્રીજી દીકરી આવે. મોરબીના મિલેનિયમ ટાઇલ્સના એક નીતિનભાઈ પ્રજાપતિ છે, એમને ત્યાં 2 દીકરીઓ, પહેલી પછી બીજી પછી ત્રીજી જ્યારે ગર્ભાવસ્થા રહી ને ત્યારે આખા કુટુંબના મિત્રોએ પરિવારજનોએ એ બધી માનતા માની હતી કે ભાઈ ત્રીજું સંતાન સ્વસ્થ આવે ને તો એના માટે અમે એક ધામ છે ને માતાજીનું કે ભગવાનનું જે કંઈ પણ ધામ છે એમાં 2,51,000 ત્યાં રોકડા અમે ધરીશું. અને ઈશ્વરની કૃપાથી એ દીકરી 3.5-4 કિલોની એટલી બધી સ્વસ્થ. જન્માષ્ટમીના દિવસે રાત્રે તમે કાનાને જોઈ લો ને, આવો સરસ મજાનો એનો જન્મ રાત્રે 12 વાગે. અને આખોય પરિવાર, દીકરી જ્યારે 1.5 મહિનાની થઈ એટલે આખોય પરિવાર એને હુંડલામાં બેહાડીને 2,51,000 રૂપિયા ધરવા ગયો. ને ત્યાં લખાયું કે નીતિનભાઈ પ્રજાપતિને ત્યાં એના ઘરે 2 દીકરીઓ પછી ત્રીજી દીકરીનો જન્મ થતાં અને સ્વસ્થ બાળકનો જન્મ થતાં અમે તમને 2,51,000 ધરીએ છીએ. એટલે ત્યાંના પૂજારીએ એવું કીધું કે ભાઈ 2 દીકરીઓ પછી દીકરો આવ્યો હશે, આ શબ્દમાં ભૂલ થઈ છે તમારી. અને ત્યારે એવું કહે છે કે નહીં, 2 દીકરીઓ પછી ત્રીજી દીકરી આવી ને એટલા માટે અમે 2,51,000 અહીંયા દાન કરવા માટે આવ્યા છીએ. સાહેબ તમે વિચારો ખરા, પરિવારને ધન્ય છે ને, સમાજ એને કોઈ